જે વિશેષ માખણ સ્વરૂપે મળે છે, તો આવા સુવિચારો કે જે ગુરુદેવે ખરેખર પોતાના જીવનમાં સાર્થક કરીને મૂકેલા છે. અને આ સુવિચારો કે જે આપણી સમક્ષ તૃપ્તિબેન દ્વારા મૂકવામાં આવ્યા, એને આપણે ચોક્કસ આત્મસાત કરવા જ જોઈએ. ગર્ભવતી માતાઓ માટે ખાસ કહીશ કે તેઓ પોતાના ડાયરીની અંદર જે કાંઈ પણ આજના દિવસનું હતું એ નોટ્સ કરીને રાખે. આજે આપણી વચ્ચે અમરેલી ઉપઝોનમાંથી આદરણીય શ્રી અતુલભાઈ પંડ્યાજી ઉપસ્થિત છે, કે જેઓ એક પ્રજ્ઞા પુરાણ પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા રચિત છે. એમને ખૂબ જ સરસ ભાષામાં, સરળ ભાષામાં અને ગુરુદેવના એ શ્રેષ્ઠ વિચારોને જે સરસ રીતે સમજાવી શકે છે, એવા વરિષ્ઠ આદરણીય શ્રી અતુલભાઈ પંડ્યા, કે જે ગુરુદેવના ખૂબ જ નજીકની વિચારધારા દ્વારા એમણે પોતે પોતાના જીવનમાં ઉતારી અને ખૂબ સરસ રીતે એ બધાને સમજાવી શકે છે. સાથે સાથે આજનો આ દિવસ, એમનો જે વિષય છે એ પણ એક સરસ વિષય છે કે વંદનીય માતાજી, કે જે આ મિશનની યુગ નિર્માણ મિશન, કે જેની એક ધરોહર કહી શકાય, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની ગુરુ માતાના સ્વરૂપમાં, કે જેમણે આવડા વિશાળ પરિવારને સંરક્ષણ આપ્યું હતું, એવી માતાના જે ખૂબ જ એવી વાતો છે કે જેનાથી આપણું મન છે એ પ્રેમ અને કરુણાથી ચોક્કસ ભરાઈ જશે. તો આવો આપણે સાંભળીએ આદરણીય શ્રી અતુલભાઈ પંડ્યાજીને, કે જેઓ વંદનીય માતાજીની વાત લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ગર્ભવતી માતાઓને વિનંતી કરીશ કે આપ ચોક્કસ આપની ડાયરી અને પેન તૈયાર રાખજો, અને જે નોટ્સ કરવા જેવી હોય નોટ્સ કરતા રહેજો. આદરણીય અતુલભાઈ પંડ્યાજી. यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। ॐ नमामि छन्दसा मातरं, नमामि भक्तवत्सलां, नमामि ब्रह्मदेवत्यां प्रकाशं प्रणमाम्यहम्। ॐ वर्णानाम् अर्थसन्धानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दो वाणी विनायको। भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो, याभ्यां विना न पश्यन्ति सिद्धः स्वन्तस्थमीश्वरम्। ॐ नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रे, येनं त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमया प्रदीप्त। ॐ प्रणवो पवनकुमार खलबन ज्ञानघन, जासुरदय आगार बसहिराम शरचापधर। बोलिए गायत्री मात की जय, श्री सद्गुरु देव की जय,
परम वंदनीय माता जी की जय। दादा गुरुदेव की जय। આજે ફરી એક વખત આવો ગઢે સંસ્કારવાન પેઢી એમના એ મંચ ઉપરથી આપ સૌની શુભ ભાવનાથી આપ સૌને એ મળવાનું અને એ થોડી વાતો મારી સમજણ પ્રમાણેની મારી મતિ પ્રમાણે જે હું સમજ્યો મને યાદ રહી એ તમારી સાથે એ શેર કરવાનો મોકો મળ્યો. આપની આ ઉદારતા બદલ આપનો બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. તમામ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. મારી નાનકડી દીકરી શીતલ નો ફોન આવ્યો કે કાકા આ શુક્રવાર 24 તારીખે આપણે કયા વિષય ઉપર બોલશું. મેં કીધું બેટા વિષય કીધો એ બધું એક કામ કર કીધું હું થોડો કામમાં હતો બધું હું તને કાલે જણાવું કીધું એકાદો વિષય વિચારી અને પછી તને જવાબ આપો. પણ એમાં પાછા એકની બદલે 2 દિવસ વયા ગયા. પાછો શીતલનો ફોન આવ્યો મને કે કાકા વિષય નક્કી થયો. મને અચાનક જ કુદરતી તે મનમાં એમ થયું કે હા. મેં કીધું બેટા આપણે ગુરુદેવની વાતો તો ખૂબ કરી પણ આ મંચ ઉપરથી વંદનીય માતાજીની વાતો બહુ ઓછી થઈ છે અથવા તો થઈ જ નથી એમ કહી તો ચાલે. તો આપણે આ ગુરુવારે વંદનીય માતાજીની થોડી વાતો એ વિષય ઉપર આપણે કંઈક ચર્ચા કરીએ. મને કે કાકા બહુ સરસ વિષય છે તો. અને આમ આ વિષય એક કુદરતે માતાજીએ એમની કૃપાથી અને પ્રેરણાથી સુજાડ્યો છે. આપણું કોઈ એક ગજુ કે હેસિયત નથી કે આ 75 મિનિટમાં એ માતાજીના એ અદ્ભુત અવર્ણનીય આપણી બુદ્ધિ બટકી બુદ્ધિ એનાથી આપણે એનું એક રૂવાડા જેટલું પણ વર્ણન કરી શકીએ એ આપણી હેસિયત નથી. માટે બુદ્ધિથી નહીં પણ ભાવનાથી આપણે આપણી માને પ્રેમથી યાદ તો કરી શકીએ ને. એમ વિચારી અને આ સાહસ કર્યું છે. જગન્માતા અખિલ બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડને ચલાવવા વાળી પરમ ચેતના પરમ સત્તા એની આ વાતો કરવામાં ક્યાંય મારાથી કોઈ વિવેક ચૂક થાય તો અગાઉ તમને કહું છું કે હું તમારી પણ માફી માંગુ છું, જગન માતાની પણ માફી માંગુ છું અને તમને પ્રાર્થના કરું છું કે તમે મારા વતીએ મા જગતજનનીને પ્રાર્થના કરજો કે બાળક છે માં માફ કરજે. ગુરુદેવના એ પ્રકટ વ્યક્તિત્વમાં માતાજી એટલા ઓતપ્રોત પોતાના વ્યક્તિત્વને કરી દીધેલું કે ગુરુદેવ અને માતાજી વિશે અલગ અલગ વાત કરવાની એ આપણને અત્યાર સુધી જરૂર જ ન લાગી. પણ આજે કુદરતે એવો સંકેત આપ્યો અને આપણે આજે એ માની થોડી વાતો કરીએ. જગદંબા સ્વયં માતૃ રૂપે મહાકાળની આ યુગ પ્રત્યાવર્તન પ્રક્રિયામાં સહભાગી થવા માટે પૃથ્વી પર ઉતર્યા. ત્યારે પહેલો સવાલ એ થાય કે માતાજી એમણે એ પરિવાર નક્કી કઈ રીતે કર્યો કે ભાઈ મારે આ પરિવારમાં જન્મવું છે. મનુ અને શત્રુપા એ તપ કરે, ભગવાન પ્રસન્ન થઈને કહે, 3 વખત કહ્યું કે હું તારે ઘરે પુત્ર રૂપે ઉતરીશ તો 3 વખત એ એમને ઘરે પુત્ર રૂપે ઉતર્યા. એમ આગ્રામાં વસતા જશવંતરાવ
શર્મા અને માતા રામપ્યારી શર્મા, એ માતા પિતાને માતાજીએ પોતાના પૃથ્વી પર અવતરણ માટે પસંદ કર્યા. એની પાછળ પણ એક ટૂંકી છતાં ખૂબ જ સમજવા જેવી વાત છે. પિતા જસવંતરાવના પિતા એટલે કે આપણે જેને દાદા કહીએ, એ પૂજ્ય માતાજીના દાદા પ્રસાદીલાલ શર્મા મોટા જાગીરદાર હતા. આર્થિક રીતે ખૂબ સમૃદ્ધિ હતી, પણ ઉપરા ઉપરી ઘણા વર્ષો નબળા થયા અને એની એ જમીન ખેડતા જે ખેડૂતો છે એ બિચારા લગાન આપી શકે એવી સ્થિતિ નહોતી. બીજા બધા જમીનદારો તો ગમે એમ કરો તમે, પણ તમારે લગાન આપવું જ પડશે. ખેડૂતો ઉપર જુલમ કરીને લગાન વસૂલ કરતા. પણ પ્રસાદીલાલ, એના હૃદયમાં તો એ દયા અને કરુણા ઘૂંટાતી હતી. એમણે 2-3 વખત એ ખેડૂતોનું લગાન એ નબળા વર્ષના હિસાબે માફ કર્યું. ખેડૂતોનો તે ફાયદો થયો, પણ એ જાગીરદારી જે હતી એમાં એ ચાલી ગઈ. જાગીરદારી ચાલી ગઈ છતાં આર્થિક રીતે બીજી કોઈ તકલીફ ન હતી, પણ એ જાગીરદારી એમણે પોતે ખેડૂતો ઉપર જુલમ ન કરવા એને પસંદ કર્યું કે જાગીરદારી ભલે વહી જાય, હું આ ગરીબ ખેડૂતો કિસાનો ઉપર જુલમ નહીં કરું. તો જેના હૃદયમાં દયા, કરુણા, સહાનુભૂતિ છે, બીજાના દુઃખને સમજવાની શક્તિ છે, એવા સંસ્કારના બીજ જેના હૃદયમાં પડેલા છે ઓલરેડી, એ આ જસવંતરાય અને માતા રામપ્યારી પહેલેથી જ એ લોકોના ઘરમાં એ શક્તિ પૂજા એને ભરેલી હતી. અને જ્યાં શક્તિ પૂજા હોય ત્યાં ભક્તનું હૃદય એ માનું હૃદય જ હોય, અને માનું હૃદય હોય એ જ આવી દયા કરી શકે, જાગીરદારી ગુમાવીને પણ એ બીજાને સુખ આપી શકે. જસવંતરાવ પોતે એ દેવી ઉપાસના એની બહુ પ્રખર હતી. દરરોજ એ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા અને નવાર્ણ મંત્રનો જપ કરતા. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય બોલતા બોલતા એવા ભાવવશ થઈ જતા, એમની આંખોમાંથી દળ 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 આંસુઓ મંડે પડવા. સમયનું અને દેહનું ભાન ક્યારેક ભૂલાઈ જાય એવી એ માતાજીની ભક્તિમાં ઓતપ્રોત. માતા રામપ્યારી પણ એવી જ માતૃભક્ત, એક કુટુંબની એટલી સેવા કરતી, પોતાનાથી મોટા હોય એને પણ એમ લાગે કે આપણી માં છે, આપણી સેવા કરે છે, એટલી એ તન્મયતાથી એ પરિવારની સેવા કરતી. તો આવું જ્યાં એ માતૃભક્ત, ઉદાર અને પ્રેમમય એ વાત્સલ્યમય દંપતી હોય, ત્યાં જ આ મહાન આત્મા જન્મે. જો આ વિષય એ આપણા આંદોલનની સાથે એને અનુસંધાન છે. મહાન આત્મા ક્યાં જન્મે? મહાન આત્મા આવા પરિવારમાં જ જન્મે. જે ઘર પરિવારમાં રોજ કજિયા, કલહ, કંકાસ, ટંટા, ફિસાદ, ઝઘડો, પોલિટિક્સ, એકબીજાને પછાડી દેવાની વૃત્તિ, સતત પોતાનો સ્વાર્થ સાધવાનો, બીજાનું જે થાય એ, આવો જે પરિવાર હોય ને, ત્યાં એ ક્યારેય મહાન આત્મા એ આવવાનું વિચારતા સુદ્ધા નથી. આજે આપણે જ્યારે ગુરુદેવના આ યુગ નિર્માણના વિકટ કાર્યમાં સહાયકોની જરૂર છે, ત્યારે આપણે આવા પરિવારો તૈયાર કરવાના છે. અને એ માટે આપણે આ અવગઢે સંસ્કારવાન પેઢીનું આંદોલન આદર્યું છે. એમાં એક વાતની પૂર્તતા, હમણાં સુરત મુકામે એ ગયા ત્યારે એમ થયું, આગ્રહપૂર્વક જ્યારે એને કહ્યું ત્યારે કે વાત સાચી છે, આપણો એક પ્રયાસ હજુ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, એ છે
દંપતી શિબિર દરેક દંપતી કાંઈ જસવંતરાવ કે રામ પ્યારી ન થઈ શકે, પણ એના મનમાં એક સાત્વિકતાનો ભાવ નિરૂપણ થાય અને એ બાળકને જન્મ આપતા પહેલા એમની એવી અપેક્ષા બંધાય કે મારા ઘરે કોઈ મહાન આત્મા આવે તો સારું, પુત્ર આવે કે પુત્રી આવે પણ મહાન આવે તો સારું, એવી મનોભૂમિનું નિર્માણ થાય. એટલા માટે શક્ય હોય તો દંપતી શિબિરમાં આવા સંતાનોત્સુક દંપતીને મોકલવા જોઈએ. આપણો પ્રયાસ હજુ એ બાબતે થોડો અધૂરો છે એવું મને પોતાને એ લાગ્યું. તો રામ પ્યારીમાં અને જશવંતરાવ શર્માના આવા ઉત્તમ માતાજીને સમર્પિત દાંપત્ય, એના ફળ સ્વરૂપે માતાજીએ ત્યાં અવતરવાનું નક્કી કર્યું. જશવંતરાવ શર્મા એ લોકો 4 ભાઈઓ હતા. બલવંતરાવ શર્મા, રામદયાલ શર્મા, વાસુદેવ પ્રસાદ શર્મા અને સૌથી મોટા જશવંતરાવ શર્મા. માતાજીને એક ફૈબા પણ હતા, એટલે કે જશવંતરાવ શર્માને એક બેન પણ હતા. એનું નામ હતું રામાશ્રી. અને એ રામશ્રી જે છે એ એમના ફૈબા હતા, એ પણ માતૃભક્ત હતા, માતૃસત્તાના ઉપાસક હતા. જશવંતરાવ મહાશયને 2 દીકરા હતા, એટલે કે માતાજીને 2 ભાઈ હતા, દીનદયાળ શર્મા અને સુનહરીલાલ શર્મા. 2 ભાઈઓ હતા અને એક મોટી બહેન હતી ઓમવતી, એમનું નામ હતું. એટલો ટૂંકો એમનો પરિવારનો પરિચય. કારણ કે આપણને માતાજીથી આગળ કોઈને પરિવારનો પરિચય હતો જ નહીં. મેં વિચાર્યું થોડો આ પરિચય પણ આપણે આપીએ. તો એ રામ પિયારી માતા, એમના ઉદરમાં જ્યારે માતાજીનું આવાહન થયું ત્યારે ઘણી વખત એ ઘરનું વાતાવરણ જ આખું બદલાઈ ગયું. આમ તો સાત્વિક વાતાવરણ હતું જ પરિવારનું, પણ જેવો રામ પ્યારી માતાએ ગર્ભ ધારણ કર્યો, એ ઘરમાં એમનેમ દરેકના હૃદયમાં ઉમંગ અને ઉછાળા મંડી મારવા. ઘર પરિવારમાં એક દિવ્ય તેજની અનુભૂતિ બધાને મંડી થવા. જેમ દર વખતે પ્રભુના અવતરણ વખતે થાય છે એમ અનેક શુભ સુકોનો મંડા થવા. અચાનક કેટલી ગાયો આવી જાય અને એ ડેલાની બહાર ઊભી એ પોતાના એ ગળામાં ઘંટડી હોય, ડોક હલાવીને મંડે વગાડવા, જાણે પોતાનો આનંદ વ્યક્ત કરતી હોય એમ. રામ પ્યારીમાં તરત બહાર આવે, બધાને કંઈક ને કંઈક પોતાના હાથે એ ગાયોને ખવડાવે. ઘણી વખત કોઈ તેજસ્વી મહાત્મા એ ભિક્ષાનુદેહી કરીને ઉભા રહે. રામ પ્યારી માતા એને એ ભિક્ષા આપવા માટે બહાર આવે. ઘણા સાધુઓ તો એ ભિક્ષા લેવાને બદલે બસ માય तेरा दर्शन हो गया, बस मन भर गया, पुलकित हो गया, मैं धन्य हो गया, એમ કહેતા કહેતા હાલતા થઈ જાય. ભિક્ષા લેવા પણ ન ઉભા રહે. અને ખાસ રામ પ્યારી માના દર્શન કરવા આવ્યા હોય એવી રીતે એ સાધુઓ આવ્યા મંડ્યા. નિત નવા સાધુઓ આવે, નિત નવા આવા બધા અનુભવો એ મીંડા થવા. પિતા જસવંતરાવ જ્યોતિષ શાસ્ત્રના પ્રખર અભ્યાસુ હતા. એમણે એ બધી ગણતરીઓ કરી, પ્રશ્ન કુંડળી બનાવી અને એમણે એ મનોમન તરત નક્કી કરી લીધું
કે કોઈ દિવ્ય આત્મા અમારે આંગણે આવી રહ્યો છે. ધીરે ધીરે એ સમય વીતતો ગયો અને યોગ્ય સમય આવ્યો. 20 સપ્ટેમ્બર 1926 માતાજી એનો જન્મ થયો. આગ્રાની લેડી લોયલ હોસ્પિટલમાં માતાજીનો જન્મ થયો. પિતા જસવંતરાવ ઘરે બેઠા બેઠા જ્યારે રામપ્યારીને એ દવાખાને લઈ ગયા ત્યારે પિતા જસવંતરાવે ઘરે બેઠા બેઠા દુર્ગા સપ્તશતીના એ પાઠ ચાલુ કરેલા અને એ પાઠ કરતા હતા. બરોબર સવારના 8 વાગ્યાનો સમય થયો. અહીં લેડી લોયલ હોસ્પિટલમાં એ માતાજીનો જન્મ થયો અને એ પાઠમાં મગ્ન એ જસવંતરાવને સ્પષ્ટ રીતે એ દેવી ભાગવતના એ માના એ પ્રચંડ અવતરણો સંભળાયા. અહમાનંદ નંદો અહમ વિજ્ઞાના વિજ્ઞાને અહમ બ્રહ્મા બ્રહ્માણી વેદિતવ્યે અહમ પંચભૂતાન્યા પંચભૂતાની અહમ અખિલમ જગત. પ્રચંડ નાદે જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે જસવંતરાવને દિલમાં આનંદનો છોડ ઉડી કે આ શબ્દો તો જગન માતા પોતે જો આવી હોય તો જ બોલાય, બાકી ન બોલાય. એકદમ તૈયાર થઈ અને લેડી લોયલ હોસ્પિટલે પહોંચ્યા. જુઓ તમે, લેડી લોયલ હોસ્પિટલે જસવંતરાવે તાજા જન્મેલા એ માતાજીને તેડી અને વાલ કર્યું છે. આજની તારીખમાં ઘણી જગ્યાએ એવી મૂઢ માન્યતા છે કે જનોઈધારી હોય ને એને પોતાની ઘરે તાજું જન્મેલું બાળક હોય તેને અડાય નહીં, સૂતક લાગે, 7 દિવસ જવા દેવા પડે. અરે ભાઈ, જગન માતા જે ઘરે અવતરવાની છે એ આવા વહેમમાં નથી માનતા ને આપણે એનાથી મોટા ધર્માચાર્ય છીએ. આવું ઘણી જગ્યાએ મેં જોયું છે. અડે નહીં, પોતાની પ્રસૂતા પત્નીને અડે નહીં, એના ખાટલાથી દૂર રહેવું પડે. કેમ? તો કે આપણે જનોઈધારી છીએ. ખેર, એ પાછો અલગ વિષય છે. પણ આદ્ય શક્તિ માને પ્રણામ કરી લેડી લોયલ હોસ્પિટલે પહોંચ્યા. આ 1926 સપ્ટેમ્બર મહિનો હતો. 1926ની સાલ આપણે બધા જાણીએ છીએ, અનેક રીતે એ વિશિષ્ટ હતી. પૂજ્ય ગુરુદેવે આંબલખેડામાં અખંડ જ્યોતિ એ દાદા ગુરુદેવના આદેશથી એ પ્રજ્વલિત કરી. એ જ દિવસે એમને એ દાદા ગુરુનો એ પેલા દિવ્ય જ્યોતિમાંથી એમનો એ સાક્ષાત્કાર થયો અને એ દાદા ગુરુદેવના આદેશ અનુસાર અખંડ જ્યોતિ એ ગુરુદેવે પ્રગટાવી. વર્ષ હતું 1926, વસંત પંચમી. મહર્ષિ અરવિંદે આ 1926ના વર્ષમાં જ દિવ્ય દર્શન દિવસ ઉજવે છે. અરવિંદ સોસાયટી આજની તારીખે પોતાની સાવિત્રી સાધના એ સફળ થઈ અને એ પરમ ચેતનાને એમણે એક દિવ્ય જ્યોતિ રૂપે આ પૃથ્વી ઉપર અવતરણ થતું જોયું. એને એ વર્ષ પણ હતું એ 1926, જેને ડિસેન્ડિંગ ઓફ દિવ્ય જ્યોતિ એ કહેવામાં આવે છે, પરમ ચેતના કહેવામાં આવે છે. તો અતિ મનસ શબ્દ વાપર્યો છે મહર્ષિ એમને માટે. અતિ મનસનું અવતરણ, ડિસેન્ડિંગ ઓફ અતિ મનસ, એ 1926નું વર્ષ હતું. અને જગન માતાએ પણ એ જન્મ લીધો એ 1926નું વર્ષ હતું.
એક વખત ચર્ચા કરતા હતા એક બે મિત્રો સાથે અમે, ત્યાં એક મિત્ર જે હતા એમના એ પરમ મિત્ર હતા, મિત્રના મિત્ર, એ ત્યાં સાથે હતા. એ ન્યુમરોલોજીસ્ટ હતા, આંકડા શાસ્ત્રી, જ્યોતિષની એક બ્રાન્ચ છે એવી કંઈક. એમણે મને કહ્યું મને કે તમને ગાયત્રી પરિવાર વાળાને ખબર છે કે આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ બહુ મોટો ચમત્કાર તમારી પાસે છે પણ તમને ખબર નથી. મેં કીધું ભાઈ અમને તો અમારા ગુરુએ જે કહ્યું છે એ સિવાય બીજી કાંઈ ખબર નથી. મને કે 1926 આંકડાનો સરવાળો કરો, 1 ને 9 10, 10 ને 2 12, 12 ને 6 18, 8 ને 1 9, પૂર્ણાંક છે. મને કે આ પૂર્ણાંક વર્ષ છે. અને મને કે તમે એને જે શતાબ્દી ઉજવવા જાઓ છો 2026, 2 ને 2 4, 4 ને 6 10, એકડો અને મીંડું, શૂન્ય એટલે એક યુગ સમાપ્ત થયો અને એકડો એટલે એક નવા યુગનો પ્રારંભ થયો. મને કે ઠેક ઠેક નવા યુગની આગાહી તમે કરો છો, એની પાછળ આંકડા શાસ્ત્રની એવડી મોટું એ સત્ય છુપાયેલું છે, તમને ખબર નથી. મને પણ થયું કે સાલી વાત સાચી છે. ખેર જે હોય તે, આપણો એ વિષય નથી. માનવું ન માનવું, એને આંકડા શાસ્ત્રને માન્ય ગણવું કે અંધશ્રદ્ધા ગણવી, એની કોઈ ચર્ચામાં આપણે નહીં પડીએ. પણ ઘડી ઘડી તો હું પણ તાજુબ થયો કે વાત તો સાચી છે. આ માણસ જે મિશનનો નથી, એ માણસ એમ કહે છે કે આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ તમારી આગાહી બિલકુલ સાચી છે. 1926 થી નિશ્ચય નવા યુગનો પ્રારંભ થશે, કારણ કે એક ને મીંડું, એક યુગ પૂર્ણ થશે અને એક નવો યુગ શરૂ થશે. જુઓ, અન્ય લોકો પણ મિશનની ગતિવિધિ ઉપર કેટલો વિચાર કરે છે. વિચાર નથી કરતા તો આપણે, બાકી તો ઘણો વિચાર કરે છે ગાયત્રી પરિવાર ઉપર. એની સાથે ચર્ચા કરીએ ને ત્યારે ખબર પડે. તો આ રીતે માતાજી એ પૃથ્વી ઉપર પોતા માનવતા ઉપર ઉપકાર કરવા માટે એ જન્મ લીધો. ધીરે ધીરે માતાજી મોટા મીંડા થવા. માતાજી એટલા ગૌરવર્ણ નહોતા નાનપણથી, પણ એના મુખમંડળ ઉપરની આભા અને એની આંખોમાં રહેલું ચુંબકત્વ એવું અદ્ભુત હતું કે બસ એને રમાડવા માટે બધા અંદરો અંદર ખેંચતાણ કરતા. હું રમાડું, બોલો કે હું રમાડું, બોલો કે હું રમાડું. એક આનંદની આ બધી અવધિઓ હતી જશવંતરાવના શર્માના ઘરમાં. અને અચાનક કોણ જાણે કોને સૂઝ્યું, માતાજીનું હુલામણું નામ પાડવામાં આવ્યું લાલી. હા, વચ્ચે એક વાત તમને રહી ગઈ કહેવાની કે ભગવતી નામ તો જશવંતરાવે એમનો જન્મ થયો અને એમની જન્મ કુંડળી બનાવી તરત જ ઘોષિત કરી દીધેલું કે આનું નામ ભગવતી. પણ હુલામણું નામ એનું એ લાલી પાડવામાં આવ્યું. આ લાલી નામ સાથે પણ એક પ્રેરણા છે. જે વ્રજ ક્ષેત્ર છે, એ વ્રજ ક્ષેત્રની અંદર એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે સૌ પ્રથમ એ લાલી એ પોતાની કન્યાને સંબોધન કરવાનો એ માન એ વૃષભાનુને હતો. એને રાધાજીને એ લાલી કહીને બોલાવતા. પ્રભુનો પડછાયો એટલે રાધા, અહીંયા ગુરુદેવનો પડછાયો એટલે માતાજી. તો આપોઆપ એનું નામ એ કોઈની પ્રેરણા થઈ પણ લાલી. અને પછી તો બધાને હોઠે હોઠે જીભે નામ એટલું રમી ગયું કે એ લોકોએ હંમેશા એ માતાજીને લાલી તરીકે જ ઓળખ્યા, ઘણા મોટા થયા ત્યાં સુધી. તો એ લાલી એ પરિવારની લાડકી. એ સમયમાં લાલી 2-2.5 વર્ષની થઈ હશે ત્યારે ભાઈ દીનદયાળ મોટા ભાઈના એ લગ્ન થયા અને એમના એ પત્ની, એનું નામ હતું બાલિકા. એ બાલિકા ભાભીનું એ ઘરમાં આગમન થયું. બાલિકા ભાભી પણ
સંસ્કારી જો એ જે પરિવાર હોય ને ત્યાં આપોઆપ સંસ્કારી આત્માઓ જ ખેંચાઈ આવે. બાલિકા પણ એટલી સંસ્કારી ઘરની દીકરી અને એવો સંસ્કારી આત્મા હતો. અને માતાજીનું એ લાલીનું એને એટલું બધું એ વળગણ હતું, જાણે પોતાની સગી દીકરી હોય એમ એ માતાજીને પ્રેમ કરતા. પછી તો રામ પ્યારીને બદલે એ લાલી આખો દિવસ એ ભાભી બાલિકા પાસે જ હોય, અને બાલિકા પણ કામ કરતી જાય અને લાલીને રમાડતી જાય. તો આ છે એ સાચી પદ્ધતિ. આજે ઘરે ઘરે જે નારકીય પરિસ્થિતિ છે, ટેન્શનમાં માણસો શ્વાસ નથી લઈ શકતા. શ્વાસ લેવા એને બહાર જવું પડે છે બિચારાને. શ્વાસ લેવા મીન્સ હળવા થવા માટે, ફ્રી થવા માટે. કારણ કે નણંદ અને ભોજાઈના ઝઘડા. આમ તો સગાઈ કરતી વખતે નણંદ નો જ હોય એવા ઘરને પેલી પસંદગી આપવામાં આવે, અને પછી હોય તો હારે વહી ગઈ હોય તો એ સેકન્ડ ચોઈસ ગણાય. અને પછી તો ક્યાંય ન હોય ને ભાઈ, છતાં પરાણનું હોય તો જ નણંદ વાળું ઘર પસંદ કરવામાં આવે. અને વર્ષો જૂની એ રમત એ નણંદ ભોજાઈની એ ઘણા ખરા ઘરે ચાલે. અને પછી ફાફા મારીએ કે ભૂમિમાં દોષ છે ને ગ્રહોનો દોષ છે, આનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે, કોક નડે છે ગુજરી ગયું. એ કેમ તો કે ઘરમાં શાંતિ નથી. અરે આ નણંદ ભોજાઈ વચ્ચે શાંતિ કરાવી દો તો ઘરમાં શાંતિ જ રહે. તો એ સંસ્કારી ઘરની દીકરી એ બાલિકા એ માતાજી લાલી એની વચ્ચે એવી આત્મીયતા હતી, અને કુદરતી સંકેત હતો. કારણ કે માતાજી 4 વર્ષના થયા ત્યાં સૌથી પહેલો એ વજ્રાઘાત થયો, અને માતા રામ પ્યારી એ ટૂંકી બીમારીમાં અવસાન પામ્યા. 4 વર્ષની દીકરી અને માની છત્ર છાયા એને એક ખૂબ જરૂર હોય એ વખતે. માતાજી એ ઉદાસ રહેવા માંડ્યા. એન કેન પ્રકાર એને ગમે તેમ કરીને પણ એ ભાભી બાલિકાએ એ માતાજીને સંભાળ્યા, અને માતાની જેમ જ એમણે એ માતાજીની સાથે એકાકાર થઈ અને એમનું એ ઉછેર મીંડ્યા કરવા. ધીરે ધીરે માતાજી મોટા થયા ત્યારે સૌ પ્રથમ એ 2 નાના નાના પ્રસંગો એવા બન્યા. લાલી એને પૂજાની રમત રમવી બહુ ગમે. પૂજા ઘરમાં ભગવાનના ફોટા હોય એને ગોઠવે, એને બધું ધરે, આરતી ઉતારવાનો એ દેખાવ કરે, હાથેથી ભોગ ધરવાનો એ અભિનય કરે, અને પછી એની સામે આંખો વીંચીને બેસી જાય. એટલે ઘણી વખત 1-1, 1.5, 2 કલાક સુધી એટલું નાનું બાળક 1.5 કલાક સુધી પણોઠી વાળીને હેલાચીલા વગર એ પૂજાની સામે બેસી જાય. એક વખત એ રામદયાળ ભાઈએ કીધું કે લાલી, તું તો એવી રીતે ગંભીર થઈને બેસી ગઈ છો ભગવાન સામે કે જાણે આખી દુનિયાનો ભાર તારી ઉપર હોય. માતાજી એ માર્મિક હાસ્ય કર્યું લાલીએ, અને મનોમન બોલ્યા કે મારી ઉપર નહીં તો કોની ઉપર છે આખી દુનિયાનો ભાર, હે ભાઈ? પણ રામદયાળ શર્માને તો એ કઈ સ્વગત બોલેલા શબ્દો સંભળાય નહીં. પણ બાલિકાને માતાજીએ પોતે અંદેશો આપી દીધો કે પોતે કોણ છે, કઈક વિશિષ્ટ વ્યક્તિ છે પોતે, એવો ભાભી બાલિકાને
એમણે સૌથી પહેલો અછડતો સંદેશો આપ્યો. બન્યું એવું કે બાલિકા ભાભી એમના પિતાનો એ પત્ર આવ્યો કે આ તારીખે ને વારે હું ત્યાં આવીશ. પોતાના પિતા એ આવે, કોઈ પણ દીકરીને હરખ થાય જ. એ હરખભેર પિતાના આવવાના દિવસની રાહ જોવા માંડી. એ દિવસ આવી ગયો પણ એમના પિતાજી આવ્યા નહીં. કદાચ કઈક કામ અંગે મોડું થયું છે, આજ નહીં તો કાલે આવશે એમ મન મનાવી અને બાલિકા એ બીજા દિવસની રાહ જોવા માંડી. બીજો દિવસ પણ વીતી ગયો પણ એ એમના પિતાજી આવ્યા નહીં. ત્યારે ધીરે ધીરે બાલિકા ઉદાસ રહેવા માંડી. પછી ત્રીજો દિવસ, ચોથો દિવસ, એમ કરતા 15 દિવસ વીતી ગયા. 15 દિવસ વીત્યા પછી પણ જ્યારે એ પિતા ન આવ્યા ત્યારે એ બાલિકા ભાભી ઘણા ઢીલા પડી ગયા કે પિતાજી તો ન આવ્યા પણ એમનો કોઈ પત્ર પણ કેમ ન આવ્યો, શું થયું હશે? અને એક ધ્રુવ સત્ય છે, કડવું સત્ય છે કે કોઈ દીકરી એ જન્મે એવું ઈચ્છતું નથી પોતાને ઘરે, પણ એ જન્મ્યા પછી દીકરી જેટલી એ માતા પિતાની કોઈ ચિંતા કરતું પણ નથી. આ પણ એક સત્ય છે. એવી કઠોરતા છે કે જે સૌથી વધુ પોતાને માટે ચિંતા કરે એમ છે, એનો જન્મ ન થાય એવું માણસો ઈચ્છે છે. તો લાલીએ કહ્યું કે ભાભી તમે ઉદાસ ન થાવ, દાદા છે ને એ કાલે આવશે અને એને છે ને ટપાલે લખી હતી, પણ હવે ટપાલ છે ને મને એમ છે કાલ પ્રમદી આવવી જોઈએ એને લખેલી, એ આવી જાય પછી એની ટપાલ આવશે, તમે તારીખ વાંચી જોજો. બાલિકા બેન તો હડક થઈ ગઈ. લાલી તને કોણે કીધું કાલ આવવાના છે? હા હા મને ખબર છે. એ કે એ શું કામ નો આવ્યા એ મને ખબર છે, એમ કરીને એને કારણો આપ્યા કે આ કારણથી એ દાદા નથી આવ્યા. પોતાની ભાભીના એ પિતાને એને પ્રેમથી દાદા તરીકે સંબોધ્યા કે આ કારણથી દાદા નથી આવ્યા, કાલ આવી જશે તો ચિંતા નહીં કરતો. અને ખરેખર એવું બન્યું. બીજા દિવસે એ બાલિકાબેનના એ પિતાશ્રી આવ્યા. બધાએ પૂછ્યું કે ભાઈ કેમ આમ થયું, તમારે કમસે કમ પત્ર તો લખવો જોઈએ. અહીંયા બાલિકા તમે બધા ચિંતા કરીને અડધા થઈ ગયા. એ કે પત્ર તમે લખ્યો છે, તમને મળ્યો નથી? કે ના પત્ર નથી મળ્યો, પણ આ કારણોથી હું ન આવી શક્યો. બધા કારણો લાલીએ બાલિકાને અગાઉ કહી દીધેલા, એ જ કારણો. અને વધારે તો આશ્ચર્ય ત્યારે થયું કે બીજા દિવસે ખરેખર એ વડીલ આવી ગયા પછી બીજા દિવસે એની ટપાલ પહોંચી. હવે ટપાલ ખાતા વડે ક્યાંક ગેરવલે નાખી હશે તો રખડતી રખડતી આટલી મોડી પણ પહોંચી ખરી. ત્યારે બાલિકાને એમ થયું કે આ લાલી કોઈ સામાન્ય લાલી નથી. પણ એમણે એ લાલી પ્રત્યે પોતાનો પ્રેમ ને ભક્તિ વધારી દીધા. લાલીની એક બેનપણી હતી સુખમતી. એ સુખમતી અને લાલી એ બંને એ પછી એ પૂજામાંથી પછી ધીરે ધીરે એને બાલિકા બેને એક ઢીંગલી બનાવી દીધી. એ ઢીંગલી એને બહુ ગમી. એને કહ્યું કે ભાભી તમે ગુડ્ડી બનાવી દીધી, ગુડ્ડોય બનાવી દો. બાલિકા બેને પાછો એક ગુડ્ડો બનાવી દીધો. અને પછી તો બે બેનપણીઓ ઢીંગલા ઢીંગલીથી આખો દિવસ રમે. ઢીંગલા ઢીંગલીના લગ્ન કરે, ક્યારેક ઢીંગલા ઢીંગલીથી રમત રમે અન્ય બીજી. બાલિકાને પણ થયું કે એને આંધી આ જો પાઠ પૂજાની બદલે જો આ પ્રકારની રમત રમે તો એને ભવિષ્યમાં સારું. એટલે નવી નવી ઢીંગલીઓ બનાવી દે, રોજ નવા નવા કલરના રંગના કપડાની, અને બે બેનપણીઓ રમે. આ રીતે એ માતાજીનું બાળપણ એ ધીરે ધીરે એ વીતવા માંડ્યું. પણ ઢીંગલા ઢીંગલીના ખેલ કરવા તો કઈ માતાજી આવ્યા નહોતા.
થોડો સમય ઢીંગલા ઢીંગલીથી રમ્યા અને પછી પાછું એ પૂજા પાઠ તરફ પાછું મન વાળ્યું માતાજીએ. પણ આ વખતે પૂજાનો ક્રમ એ થોડો બદલાયો. હવે મોટી થઈ ગયેલી થોડીક લાલી, એટલે જેને આપણે પાર્થિવ શિવલિંગ કહીએ છીએ, ને કુદરતી પ્રેરણાથી એ માટીનું શિવલિંગ બનાવે અને એ શિવલિંગની એ પૂજા કરે, આરતી કરે, ફૂલ ચડાવે, ભોગ ધરે, એની સામે બેઠી બેઠી એ પછી ધ્યાન કરે. આ રીતે એ ધીરે ધીરે ધ્યાનમાં એ લાલી એ એટલો બધો સમય મંડી બેસવા કે પછી એમનો દૈનિક દિનચર્યાનો ક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો. ઉઠવાના સમયે ઉઠી શકે નહીં, નહાવાના સમયે નાહી શકે નહીં, નાયા વગર સીધી ઘણી વખત ધ્યાનમાં બેસી જાય, જપમાં બેસી જાય. બધાને મંડી ચિંતા થવા કે આ શું થઈ ગયું લાલીને? આટલી બધી વ્યવસ્થિત રહેતી લાલી અચાનક આવો અનિયમિત એનો જીવનક્રમ બની ગયો. દીકરી છે, પારકે સાસરે મોકલવી પડે એમને, અને આવું તો કેમ ચાલે? બાલિકાને જવાબદારી સોંપી, બાલિકાએ એને પ્રેમથી સમજાવી કે બેટા લાલી, આમ ન હોય, જો ઘરના બધા ચિંતા કરે છે તો આવું કરો છે એટલે. એવું છે? હા સારું, તો કાલથી હું આવું નહીં કરું. માતાજીએ તરત કબૂલી લીધું. બીજા દિવસે સવારથી એ ધીરે ધીરે પાછો એમનો એ જીવનક્રમ એ રાબેતા મુજબનો બન્યો. પણ એમાં એક ફેરફાર એ થયો કે ધ્યાનમાં બેસવાની બદલે નાઈ ધોઈ અને પૂજા શરૂ કરતા પહેલા માતાજી પિતા જસવંતરાવને કહે કે મને તમે એ શિવપુરાણની વાતો કહો. પિતા જસવંતરાવ એને શિવપુરાણની એ નવી નવી વાતો કહે અને એ પ્રકારે એ પૂજાના એ ધીરે ધીરે ક્રમમાં પણ એ પ્રકાર એ જે બનાવ બન્યા હોય એ બનાવને એ લગતી કોઈ પૂજાનો એ કોઈ વિશેષ એની અંદર એ સમાવેશ થાય. આ રીતે એ ધીરે 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 એ શિવ પૂજા જે છે એમની એ પ્રગાઢ બનતી ગઈ. પ્રગાઢ શિવ પૂજા કરતા કરતા એક સમયે એવું થયું કે શિવનું ધ્યાન કરતા હતા માતાજી ત્યાં, એમને અચાનક એક તેજસ્વી નવયુવાન એ મીંડો ધ્યાનમાં દર્શન આપવા. ધોતી, જબ્બો, માથે બંડી, નાનકડી ટૂંકી મૂછ અને એકદમ તેજસ્વી ચહેરો, શિખા બાંધેલી છે, એકદમ આદર્શ એ ભારતીય નવયુવક લાગે એવો તેજસ્વી યુવાન એ દેખાણો. લાલીએ આંખો ખોલી નાખી. અરે, મારા શંકર ભગવાનની બદલે આ કોણ આવી ગયું? ફરી વખત શંકર ભગવાનમાં મન પરોવ્યું, ફરી વખત આંખો બંધ કરી, ફરી વખત ધ્યાન કર્યું, ફરી વખત પાછો એ જ યુવક. આમ થોડો વખત થયો એટલે લાલી એ પૂજામાંથી ઊભી થઈ ગઈ. બીજા દિવસે પાછી બેઠી, ફરી પાછો એ જ ક્રમ, એ યુવક બતાય. હવે લાલી કે આનું શું કરવું? હું શિવનું ધ્યાન કરું છું ને મને આના દર્શન થાય છે, પણ પૂર્વજન્મ એની એ યાદ ધીરે ધીરે એ ઉપર આવવા માંડેલી. જગન માતા છે, વિવેકમાં તો ચૂકે નહીં. એમણે તરત મન બનાવ્યું કે શિવનું ધ્યાન ધરું છું અને આ યુવક દેખાય છે એટલે આ નક્કી એ શિવનો અવતાર હોવો જોઈએ, અને કાં પછી એ શિવ આવું રૂપ ધારણ કરીને મને દર્શન દેતા હોવા જોઈએ. ભલે આવે ધ્યાનમાં, હવે એને હું જવાનું નહીં કહું. અને ધીરે ધીરે એ યુવકનું ધ્યાન એ શિવના ધ્યાન તરીકે એ માતાજીને લાગવા માંડ્યું. માતાજીએ એને નામ આપ્યું મહાયોગી શિવ. અને મહાયોગી શિવનું એ કલાકો સુધી એ માતાજી એ ધ્યાન કરે. તો આ રીતે એ જ્યારે મહાયોગી શિવ એનું એ ધ્યાન એ માતાજીએ ચાલુ કર્યું, એ વખતે માતાજીની ઉંમર એ 19 વર્ષની એ થઈ ચૂકી હતી. તો 19 વર્ષની એ ઉંમરે જસવંતરાવના મનમાં એક વિચાર આવ્યો કે હવે દીકરીના એ લગ્ન કરવા જોઈએ, અને એ લગ્ન કરવા માટે
એ વિચારતા હતા ત્યારે એ માતાજીના એ પિતા જશવંતરાવના મામા એ અચાનક આવી ચડ્યા અને એમણે એક માગું નાખ્યું કે ભાઈ આંબલખેડા એક પરિવાર છે, ખૂબ સુખી સંપન્ન પરિવાર છે, અને એમના એ પુત્રનું હું માગું લઈને આવ્યો છું, તમે એ માગું સ્વીકારો. જો આ બહુ એ માર્મિક અને એ ગૂઢ પ્રસંગ હતો. કારણ કે એ જે યુવકનું માગું લઈને આવેલા એ યુવક એમના અગાઉ એક વખત લગ્ન થઈ ચૂકેલા અને એમને 3 સંતાનો હતા અને 3 સંતાન પછી એમના પત્ની એ ટૂંકી બીમારીમાં અવસાન પામેલા અને એ અવસાન પામેલા એટલે એ થોડો સમય વીતી ગયેલો અને ઘરના બધાએ નક્કી કર્યું કે ભાઈ હશે ભાગ્યમાં હતું એમ થયું, ફરી વખત કોઈ એ સુકન્યા ગોતી અને આપણે આનું વિવાહ કરવો જોઈએ. એ કોણ હતા? એ સ્વયં એ પૂજ્ય ગુરુદેવ પોતે. જશવંતરાવના મામાએ બધી વાત કરી કે જુઓ એ આ રીતે પરિવાર છે, પણ યુવકમાં કઈ કહેવાનું નથી. માણસો ખૂબ સજ્જન છે અને આર્થિક રીતે સમૃદ્ધ છે, કોઈ જાતની તકલીફ પડે એમ નથી, મારી જવાબદારી છે. અને જશવંતરાવે ફરી વખત બાલિકાને કહ્યું કે ભાઈ તું લાલીને પૂછી જો કે આ પ્રકારની કૌટુંબિક પરિસ્થિતિ છે અને તું જો ઈચ્છે તો અમે તારું એ સગપણ ત્યાં કરીએ. આ બહુ સમજવા જેવો પ્રસંગ છે મિત્રો. માતાજી એ હતા કોણ? એ હતા સાક્ષાત પાર્વતી, આ જગતજનની જગદંબા પોતે હતા. શંકર ભગવાન એણે પોતે આબેહૂબ પોતાના ચરિત્રનું એ અહીંયા એ પુનરાવર્તન કર્યું. કારણ કે એ મૂળ સ્વરૂપમાં પણ પેલા એ સતીને પરણેલા અને સતીએ દેહ ત્યાગ કર્યો, એ પછી એ પાર્વતી રૂપે અવતર્યા અને પાર્વતીએ એ તપશ્ચર્યા દ્વારા એ ફરી વખત એ શંકરને હાંસલ કરેલા. આ એ જ ક્રમ એ અહીંયા એ પુનરાવર્તિત થતો હતો. આ કોઈ સામાન્ય દંપતી નો હતું, કોઈ સામાન્ય વિવાહ નો હતો અને વિવાહનું આમાં કોઈ એ લાંબુ કોઈ ઔચિત્ય પણ ન હતું. એ જે કરવા આવેલા બંને જાણતા હતા પોતે શા માટે પૃથ્વી પર આવ્યા છે, પોતાને શું કરવાનું છે, પોતાની ઉપર શું જવાબદારી છે. ને કોઈ એવું ન વિચારે કે ભાઈ પોતાની એક દીકરી કોઈ ખોડ ખાપણ નથી, કાંઈ નથી, છતાં પણ એ 3 સંતાનો આગલા ઘરના મૂકી અને જે ગઈ છે એની જગ્યાએ પોતાની દીકરીને આપીને પુત્રીને અન્યાય કરે છે ને આ બધું વિધિ નિર્મિત હતું. ભોળાનાથ પોતાની લીલા એ અત્યારની એ કળિયુગની આ ભીષણ કલિકાળની પરિસ્થિતિને અનુરૂપ એ પોતાની લીલા એ જગન માતા અને ભોળાનાથ સ્વયં એ પોતે કરી રહ્યા હતા. તો આ રીતે એ વિવાહ નક્કી થયો અને એ વિવાહ નક્કી થયો એટલે એ 19 ફેબ્રુઆરી 1945ની સાલમાં એ ગુરુદેવ અને માતાજી એ લગ્ન ગ્રંથિથી જોડાયા. ગુરુદેવ અને માતાજી એમના એ લગ્ન થયા. માતાજી આંબલખેડા આવ્યા. આંબલખેડામાં પણ ઉત્સાહ થઈ ગયો. કારણ
કે સરસ્વતી દેવીના અવસાન પછી આખો પરિવાર ભાંગી પડેલો અને એ પરિવારને એ ફરી વખત પાછો એ માતાજીએ પોતાના સ્નેહથી એ પુલકિત કરી દીધો. થોડા જ સમયમાં એ માતાજીએ એવું એ પરિવારનું વાતાવરણ એ બદલ્યું કે સરસ્વતી દેવીના અવસાનનું દુઃખ એ બધા ભૂલ્યા અને આ રીતે એ માતાજી અને ગુરુદેવ એમની એ ગૃહસ્થી જે છે એ ગૃહસ્થી એ શરૂ થઈ. કિશન પ્રસાદ જસવંતરાવના મામા એમણે એ સંતોષનો દમ ખેંચ્યો કે ચાલો ભાઈ બધું બરાબર સમયસૂત્ર પાર પડ્યું છે, કોઈને યશ પ્રાપ્ત થયો છે. તો આ નવા વાતાવરણમાં એમના આગલા જે ઘરના 3 સંતાનો હતા એ સંતાનો એ એટલા બધા એ માતાજીએ એને પોતાના સંતાનની જેમ અપનાવી લીધા કે એ લોકો પણ એમાં સૌથી મોટો જે પુત્ર હતો એ તો બધું સમજતો હોય પણ એને પણ એમ થયું કે ના, અમારી સગીમાં જેટલો જ મને પ્રેમ આપે છે યુગના નિર્માણને માટે થઈ જે પોતે પૃથ્વી પર ઉતરેલા એ ભાગ હવે પછી એમનું એ ઘડતર ચાલુ થયું. તો એમાં અહીંયા લાઈટ વહી ગઈ છે, બધાને અવાજ આવે છે? હા આવે છે, હલો, કન્ટિન્યુ રાખો. હા આવે છે ને? ચાલુ રાખો. હા તો વાંધો. હા ઓકે ઓકે, અહીંયા લાઈટ વહી ગઈ અત્યારે એટલે સારું. ચાલો, તો આ રીતે એ માતાજીએ બાળકોને તો સંભાળ્યા જ. એક દીકરો ને 2 દીકરીઓ, દયા અને શ્રદ્ધા 2 દીકરી હતી. તો પુત્રીઓ પણ એ માતાજીની સાથે એટલી હળી મળી ગઈ અને ઘરમાં આનંદ કિલ્લોલ થયો. હવે ગુરુદેવ એની પાસે તો એ સમય હતો જ નહીં કે બીજી કોઈ એ ભોગવિલાસની વાતો થઈ શકે. બહુ ટૂંક સમયમાં જ એ ગુરુદેવના રૂટીનમાં એ માતાજી ગોઠવાઈ ગયા. એ વખતે અખંડ જ્યોતિ એનું પ્રકાશન થઈ ચૂકેલું. ગાયત્રી પરિવાર એ વખતે અખંડ જ્યોતિ પરિવારના નામથી સંગઠિત થવા માંડેલો અને અખંડ જ્યોતિના શરૂઆતના 1-2 અંકો એ આગ્રાથી પ્રકાશિત થયા. પછી બાકીના અંકો હવે મથુરાથી પ્રકાશિત થવાનું વધારે અનુકૂળતા ભર્યું હતું અને રેવું આંબલખેડામાં અને અખંડ જ્યોતિનું એ કાર્યક્ષેત્ર મથુરા એ થોડું એ અગવડ ભર્યું. એટલે તાઈએ કહ્યું કે બેટા મથુરામાં એક મકાન રાખી અને આપણે હવે ત્યાં રહેવા જઈએ. એક નાનકડું મકાન એ સૌ પ્રથમ લેવામાં આવ્યું અને એ નાનકડા મકાનમાં પણ એ અખંડ જ્યોતિ પરિવારના એ સભ્યો એટલે કે ગુરુદેવના શિષ્યો એની એ આવન જાવન શરૂ થઈ. ધીમે ધીમે એ શિષ્ય સંખ્યા એ અનુયાયીઓ વધતા ચાલ્યા. યુગ નિર્માણીઓની ફોજ એ ધીરે ધીરે મોટી થઈ. એ મકાન નાનું મીંડું પડવા ત્યારે અંતે એ ઘિયા મંડીનું મકાન કે જે અત્યારે અખંડ જ્યોતિ સંસ્થાન તરીકે આપણે ઓળખીએ છીએ, મથુરા આપણે જાય ત્યારે જોયેલું છે, એ ઘિયા મંડીનું મકાન એ ખરીદવામાં આવ્યું અને એ ઘિયા મંડી અખંડ જ્યોતિ સંસ્થાનમાં એ માતાજી જે છે એમણે એ પોતે બધાની માં એ બનવાની શરૂઆત એ કાયદેસર કરી. કાયદેસર એટલા માટે શબ્દ વપરાઈ જાય છે એક ચોક્કસતા માટે
નહીં ઓળખાણ નહીં પીછાણ, આવવા વાળો પરિજન ક્યાં કુટુંબનો છે, કેવો છે, કેટલું ભણેલો છે કે અભણ છે, સારો માણસ છે કે ખરાબ માણસ છે, ગુરુદેવનો સાચો શિષ્ય છે કે પછી છેતરપિંડી કરવા આવ્યો છે. કારણ કે એ વખતે શરૂઆતમાં એ ગુરુદેવની એ ગાયત્રી મહામંત્ર વિશેની જે ઝુંબેશ હતી એને હિસાબે ગુરુદેવના વિરોધીઓ પણ ઘણા હતા. પણ માતાજીને તો જે આવે બધાને એટલો પ્રેમ આપે કે વિરોધી આવ્યા હોય ને એ પણ ધીરે ધીરે એ માતાજીની અંદર પોતાની માના દર્શન મંડે કરવા. એટલો પ્રેમ, એટલું વાત્સલ્ય એ પરિજનોને એ માતાજી તરફથી મળવા લાગ્યું. ત્યારબાદ માતાજીએ એ પોતે ધીરે ધીરે એ ગુરુદેવના એ તમામ કાર્યોમાં એ સહકાર આપવાનું ચાલુ કર્યું. સૌથી મોડું સુવાનું અને સૌથી વહેલા 3 વાગ્યા સવારે એ જાગવાનું. જુઓ તમે, આને કહેવાય ધન્ય ગૃહસ્થાશ્રમ. અત્યારે તો નાની નાની વાતને એ ગૃહસ્થીમાં સેક્રિફાઈસ એ ગણવામાં આવે છે. અમારે આજે સાંજે હોટલમાં જમવા જવું હતું, પણ ગામમાં ને ગામમાં અમારા નણંદ રહે છે, એ અચાનક આવી ગયા. હવે એને એટલી ખબર ન પડે કે ફોન કરીને જવું જોઈએ. એટલે જો ફોન કરે ને મોબાઈલ, તો ફાયદો શું થાય કે મોબાઈલમાં પૂછે ને કે ઘરે છો, તો ઘરે હોય તો કહી દે કે ના ના અમે બહાર નીકળ્યા છીએ, થોડોક સમય થયો, તમે થોડોક વહેલો ફોન કર્યો હોત તો કાંઈ વાંધો નહીં, હાલો ખોટે ખોટું એમ કે કાંઈ વાંધો નહીં, હાલો અમે ઘરે પાછા જાય છીએ. એટલે નણંદ બિચારી એમ કે ના 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 ભાભી પાછા જતા નહીં, અમે કાલ આવશું. સમજ્યા ને? હવે ફોન નો કર્યો એનો ગુનો. અને એ નણંદ આવે કે બીજા કોઈ પણ સંબંધી આવે, હોટલનો કાર્યક્રમ મુલતવી રાખવો પડે. હોટલે ભાગી નથી જવાની, હોટલમાં જે કઈ ખાવાનું મળે છે એ ભાગી નથી જવાનું. પણ તોય એવા ડાયલોગ બોલાય કે વડીલોના સંબંધને ખાતર આપણે સેક્રિફાઈસ કરવું પડે. ભાઈ ભાઈ, સેક્રિફાઈસ શબ્દની તો આબરૂ ઉતારી લીધી છે આજે બધાએ. શેનો સેક્રિફાઈસ ભાઈ સાહેબ? શું હોટલ બંધ થઈ ગઈ? શું તમારા પૈસા વયા ગયા? તો એને તમારે જે ખાવું તો એ બનાવવાનું બંધ કરી દીધું? પણ આખી નારી જાગરણની, આખી નારી સ્વાતંત્ર્યની આખી પરિપાટની જ વિકૃત થઈ ગઈ છે. ખેર અલગ ચર્ચા છે. પણ એક વખત મનોમન માતાજીએ જે ગૃહસ્થી એ પોતે સંભાળી ચલાવી, એની સાથે અત્યારે આપણે જે ગૃહસ્થી ચલાવીએ છીએ ને એની એક વખત સરખામણી એ બધા જરૂર કરજો. સૌથી મોડું સુવાનું, 3 વાગે ઉઠવાનું, ઉઠ્યા પછી પોતાની સેવા પૂજા કરવાની ક્યાં સુધી? સૂર્યોદય સુધી. સૂર્યોદય થાય એટલે પૂજામાંથી ઉઠી અને ઘરના એ વારા ફરતી બધા કામો એમાં જોડાવાનું. એ દરમિયાન આંબલખેડાથી જે હતા ત્યારથી જ એ ગુરુદેવે માતાજીને એ સાધના એનો આખો એક ક્રમ આપી દીધેલો. એ ક્રમ એનો ચાલુ જ હતો. કેટલાય ગુહ્ય મંત્રો, કેટલી ગુપ્ત સાધનાઓ, કેટલાય બીજ મંત્રોની સાધના, આ બધું એ આંબલખેડાથી જ એ ગુરુદેવે એ માતાજીની પાસે ચાલુ કરાવી દીધેલું. માતાજીની સાધના ચાલે. ધીરે ધીરે એ સાધનાઓમાં એ પૂર્ણતાનું એ લક્ષ્ય આવતું જાય. ભાવ વિભોર માતાજી, એમાંથી પછી એ સૂક્ષ્મમાં એ ઘણી વખત માતાજી વયા જાય. માતાજીનું ખાલી અહીં ખોળિયું પડ્યું હોય અને સૂક્ષ્મ જગતમાં જે તે દેવતાની આરાધના કરતા કરતા એ દેવતાના લોક સુધી માતાજી પહોંચી ગયા હોય.
ત્યારે માતાજીના શરીરનું રક્ષણ કરવા ગુરુદેવ એ ત્યાં બેસતા. બધી યોગિક ક્રિયાઓ એ ગુપ્ત વાતો છે, દરેકને માટે નથી, પરિજનો માટે જ છે આ બધી વાતો. શા માટે એ ગુરુદેવ અને માતાજીને આવી સાધનાઓ કરવી પડતી? કારણ કે સાધના દ્વારા એ ઘણી વિશેષ સિદ્ધિઓ એની એને જરૂર પડતી. શા માટે જરૂર પડતી? એટલા માટે જરૂર પડતી કે કોઈ આવી અને પરિજન એ ગુરુદેવની પાસે માગણી કરે, ગુરુદેવ મને આ તકલીફ છે, મારા દીકરાને આ તકલીફ છે, મારી પત્નીને આ તકલીફ છે, મારી દીકરીને આ તકલીફ છે, મારે આ પરિસ્થિતિ થઈ છે, એમાંથી મારે ઉગરવું છે. આખા જગતના દુઃખ દર્દ દૂર કરવા માટે જેને જન્મ લીધો હોય, ગુરુદેવ કહે છે બેટા મેં કુછ કरूंगा. ક્યારેય ગુરુદેવ અને માતાજીએ કોઈને ના નથી પાડી. બેટા મેં કુછ કरूंगा, જરૂર કरूंगा. અને પછી એ શા માટે એ ભાઈની પરિસ્થિતિ છે એ જાણવા માટે થઈને એના આગલા જન્મોમાં જવું પડે. એનો આગલા જન્મો જે છે એ અલગ અલગ પરિમાણમાં હોય. આપણે ખાલી 3 જ પરિમાણ, ત્રિપરિમાણની સૃષ્ટિમાં જીવીએ છીએ. આ સૃષ્ટિમાં 15 જેટલા પરિમાણો એ યોગ શાસ્ત્રમાં જે આગળ વધ્યા એને વર્ણવ્યા છે. એ કયા ડાયમેન્શનમાં એ હતા અને ત્યાંથી કયું કર્મ લઈને આવ્યા છે એ જોવા માટે એમણે લોકાંતરની યાત્રાઓ કરવી પડે. આપણને એમ થાય કે મેં ગુરુદેવ પાસે આ માગ્યું અને ગુરુદેવે મને આપ્યું, પણ એ આપતી વખતે ગુરુદેવને કેટલું કરવું પડ્યું છે એનો આજ સુધી કોઈ વિચાર નથી કરતું. गुरुदेव घनी वक्त कहता कि बेटा तुमसे युग निर्माण नहीं होगा, ये तो सिर्फ श्रेय देने के लिए मैंने तुम सबको इकट्ठा किया है, बाकी तुम सब कौन हो? तुम 10 पैसे वाले छोटे बच्चे हो. आम गुरुदेव कहता तुम 10 पैसे वाले छोटे बच्चे हो. टॉफी वाला निकलता है, बच्चे को मन होता है कि टॉफी खाए, लेकिन फिर धीरे से कहता है दादाजी 10 पैसा दे दो, टॉफी खानी है. दादाजी जैसे ही 10 पैसा दिया, छलांग मार के बाहर. बस प्रयोजन पूरा हो गया. दादाजी बैठे रहे, बच्चा बाहर चला गया टॉफी खाने. बस गुरुदेव के आप सब वो 10 पैसे वाले बच्चे हो, लेकिन फिर भी जैसे भी हो मेरे बच्चे हो. आज तक यहां से कोई खाली हाथ नहीं लौटा. माताजी स्पष्ट कहता आज तक यहां से कोई खाली हाथ नहीं लौटा. तो आ प्रयोजन माटे गुरुदेव ने माताजी ने एक खूब कष्टों सहन करवा पड़ता, पण ए बधा कष्टों एने सहन कर्या आपणे माटे. अने आपणे एक यज्ञ करीने आवीए ने, गुरुनु काम करवा गया था. अरे गुरुनु काम करवा नहोतो गयो भाई, गुरु तारी पासे तारा पाप धोवराववा काम करावे छे. गुरुनु काम करवानी कोईनी ताकात छे? हैसियत छे आपणी कोईनी? तो પછી ધીરે ધીરે એવું મીંડું થવા કે ગુરુદેવે અમુક સ્ટેજ આવ્યું પછી કિલક મંત્ર દ્વારા માતાજીના શરીરને રક્ષિત કરી દીધું. પછી એનું ધ્યાન ન રાખવું પડે. રાતના 12 વાગ્યે, 3 વાગ્યે માતાજી ઉઠતા, એની બદલે રાત્રે 11 વાગ્યે સુવે, ક્યારેક 10 વાગ્યે, ક્યારેક 11 વાગ્યે સુવે અને 12 વાગ્યે 2 જણા ઉઠી જાય. ઉઠી અને પોતપોતાની સાધનાઓમાં પ્રવૃત્ત થાય. સૂર્યોદય સુધી બધી સાધનાઓ કરે અને સાધનાઓ બધી પૂરી થાય ત્યાં સૂર્યોદય થઈ જાય એટલે પાછા માતાજી કામે ચડી જાય. આ બધું સાહિત્ય વાંચો તો ખબર પડે કે કેવું અદ્ભુત આ જીવન હતું માતાજી અને ગુરુજીનું. આપણે તો ખાલી ઉપરથી જ માતાજીના ગુરુદેવના જીવનને જોયું છે. સવાર પડે
ઘરકામમાં પાછા પ્રવૃત્ત, સંખ્યા કોઈ નક્કી ન હોય કે આજે કેટલા પરિજનો આવશે, કેટલાની રસોઈ બનાવવાની છે, શું બનાવવાનું છે, બધું નક્કી માતાજીએ કરવાનું. ક્યારેક એવું પડે 5 જણની રસોઈ બનાવી હોય તો 15 જણા આવે, ક્યારેક 15 જણની રસોઈ બનાવી હોય તો 50 જણા આવીને બેસી જાય. કોઈને જમ્યા વગર માતાજીએ ક્યારેય જવા નથી દીધા, કોઈને પણ જમ્યા વગર, અને પોતાની જાતે પીરસશે. અને મને તો એ લોકોના ભાગ્યની એક સાત્વિક ઈર્ષ્યા આવે છે કે કેટલા ભાગ્યશાળી હશે એ બધા પરિજનો કે જેમાં માતાજી ઘણી વખત ચોકામાં બેઠા બેઠા રોટલી વણતા હોય અને ઉતરેલી ગરમા ગરમ રોટલી એ ગુરુદેવ પોતે ડીશમાં લઈ અને પરિજનોને પીરસતા હોય. એ પરિજનોના ભાગ્યનું શું કહેવું? આનાથી મોટું કોઈ સૌભાગ્ય મારી દ્રષ્ટિએ હોઈ ન શકે. ભાઈઓ ને બહેનો, તો આ રીતે એ માતાજી ઘિયા મંડીમાં પોતાની જવાબદારી અદા કરે. ધીરે ધીરે કામનો બોજ વધવા માંડ્યો ત્યારે ગુલાબો નામની એક ગરીબ, એટલી ગરીબ હતી કે પૂરતું પોષણક્ષમ ખોરાક બે સમય ન મળતો એને, ગાલમાં ખાડા પડી ગયેલા, શરીર કૃશ થઈ ગયેલું, નાની ઉંમરમાં વૃદ્ધત્વ જાણે આવી ગયું હોય, અને એનો એક દીકરો હતો ખપાટ ઉપર કાગળ વીંટતો હોય એવો દુબળો પાતળો બિચારો. ગુરુદેવે એની પર કૃપા કરી અને એને પોતે નોકરી આપી કે તમારે અહીંયા જ રહેવાનું. કીધું હતું કે એ જ ને, પણ માતાજીએ એજુની એવી સાર સંભાળ રાખી કે 2 વર્ષમાં તો એજુ એ હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત થઈ ગઈ. ગાલના ખાડા બાડા વયા ગયા બધાય. દીકરાને એ સારી રીતે એ શરીરનો બાંધો વળી ગયો અને એ સ્કૂલમાં ભણવા બેસાડી દીધો અને એના એ શિક્ષણની પૂરી વ્યવસ્થા જવાબદારી માતાજીએ ઉપાડી લીધી. તો આ રીતે એ માતાજી અને ગુરુદેવ એ ઘિયા મંડીમાં રહી અને મિશનના વિસ્તારનું કાર્ય કરતા હતા. એક દિવસ અચાનક ધ્યાન અવસ્થામાં માતાજીને સંકેત થયો કે એક સરસ મજાનું એ ગાયત્રી માતાનું મંદિર બાંધવું જોઈએ, અને એ મંદિરમાં ગાયત્રી માતાની મૂર્તિ તો હોય જ, પણ એ સાથે સમાજને ઉપયોગી જેટલી થઈ શકે એટલી પ્રવૃત્તિઓ પણ ચાલવી જોઈએ. માતાજીએ ગુરુદેવને વાત કરી. ગુરુદેવે કહ્યું મને પણ હમણાં એ જ પૂર્ણ થાય છે, તો એક તપોભૂમિનું નિર્માણ કરવું જ જોઈશે. આ જગન માતાનો આદેશ હોય એવું લાગે છે, એમ કરી અને એ જમીનની શોધખોળ ચાલી. વાત ઘણી લાંબી છે, હજુ તો આપણે ખાલી તપોભૂમિ સુધી પહોંચ્યા ત્યાં એ સમય મીંડો છે પોતાની વોર્નિંગ આપવા. પણ સરવાળે 6,000 રૂપિયા હતા અને માતાજીને સ્વપ્નમાં જમીન માટે ખૂબ રખડ્યા કે જમીન એ નજરમાં નહોતી આવતી, કારણ કે કોઈ પણ જમીનમાં જાય ત્યાં ગુરુદેવ ધ્યાનમાં બેસે અને ધ્યાનમાં બેઠા પછી ના પાડી દે કે આ જમીન ઉપર તપોભૂમિ ન બની શકે. એમ કરતા કરતા માતાજીએ ધ્યાનમાં એક જગ્યાએ જમીનમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો જોયો અને એના લેન્ડમાર્ક્સ બધા જે હતા એ માતાજીએ સ્વપ્નમાં જોયેલા એ બરાબર એને યાદ રહ્યા. અને પછી એ ભૂમિની શોધખોળ કરતા કરતા મથુરાથી 1 કિલોમીટર દૂર યમુનાના એ કાંઠાથી થોડીક જ દૂર એ જગ્યા મળી આવી. ગુરુદેવ ત્યાં ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાંથી પ્રસન્ન ચિત્તે ઉઠીને કહ્યું કે આ મહર્ષિ દુર્વાસાની તપસ્થલી છે અને અહીંયા તપોભૂમિ બનશે. વળી જગ્યા પણ પર્યાપ્ત હતી, પણ તકલીફ એ થઈ કે જગ્યા ખરીદવામાં 6,000 રૂપિયાનું બેલેન્સ હતું એ વપરાઈ ગયું. હવે ત્યાં તપોભૂમિનું ચણતર કરવું કઈ રીતે? ગુરુદેવ વિચારતા હતા પૈસાનો શું પ્રબંધ કરશું.
એક ક્ષણનો વિચાર કર્યા વગર માતાજીએ જોયું કે ગુરુદેવને પૈસાની ચિંતા છે, તપોભૂમિ બનાવવા કેમ ન કરાય? તું હું ઘરેણા પહેરવા આવી છો? ગુરુદેવ સમજી ગયા સંકેતને. એ ઘરેણા એની ઉપર તાઈજીએ પોતાના ઘરેણા પણ એ મૂક્યા અને તપોભૂમિનું એ નિર્માણ કાર્ય થયું. તપોભૂમિનું નિર્માણ કર્યા પછી ત્યાં અનેકવિધ એ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ થઈ. માણસોને પગભર બનાવવાની આ રીતે એ તપોભૂમિનું એ નિર્માણ થયું. તપોભૂમિનું એ નિર્માણ થયા પછી શાંતિકુંજનું નિર્માણ થયું. શાંતિકુંજનું નિર્માણ થયા પછી મિશન એ આગની જેમ એ ફેલાયું. ગુરુદેવનું મહાપ્રયાણ થયું. માતાજીએ એકલે હાથે પછી મિશનની ડોર સંભાળી અને પછી માતાજીએ જે એ કાર્ય કર્યું એ ઘણું લાંબી આ બધી વાતો છે. ઘણા એ ચમત્કૃતિ ભર્યા પ્રસંગો પણ છે, પણ હવે સમય એ રોકવાનું કહે છે. આ અધૂરી વાત એને મૂકીએ છીએ. ફરી ક્યારેક ભેગા થશું તો તપોભૂમિના નિર્માણથી શરૂ કરી અને આપણે આપણી એ આ જગન માતા એના એ સંસ્મરણોને વાગોળશું. આમાં ફરી વખત કહું, ક્યાંય કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. માં જગન માતાને પણ પ્રાર્થના કરું, માં આમાંથી ક્યાંય મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજે. માના વખાણ એ દીકરો ન કરે તો કોણ કરે? આપણે એમના એ સંતાનો છીએ. આપણને આપણી એ માની એ મધુર યાદો એ તાજી કરવાનો પૂરો હક છે અને એ હકથી આપણે આજે આ બાલ સહજ પ્રયાસ કર્યો છે. ફરી આપ સર્વેનો ખૂબ આભાર માનું છું કે આપે બધાએ આ તક મને આપી. માનું આ દિવ્ય જીવન એના એક અંશનું હું આપની સમક્ષ એ રજૂઆત કરવા ભાગ્યશાળી થયો. આપનો એ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય શ્રી અતુલભાઈ પંડ્યાજીનો કે વંદનીય માતાજીનું જે વૃત્તાંત એમણે ખૂબ જ ભાવપૂર્ણ શ્રદ્ધાથી આપણી સામે આજે મૂક્યું છે. જાણે સ્વયં માતાજીના દર્શન થતા હોય એટલું ખૂબ જ સરસ આપણી સામે એમનું કલ્પના ચિત્ર આવતું હતું. એમના શબ્દોની અંદર એક જબરદસ્ત પ્રેરણા વિવેક હતો કે જે આપણને વંદનીય માતાજી પ્રત્યે એમના ચરણોમાં શ્રદ્ધા જાગૃત કરતી હતું. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ શ્રીનો. ખૂબ જ આનંદ આવ્યો છે માતાજીનું વૃત્તાંત સાંભળવાનો અને આજે ઘણું બધું વિશેષ જેમ હમણાં લખે છે મધુબેન એ રીતે માતાજી વિશે જાણવા મળ્યું છે. તો હું એવી આશા રાખું કે નેક્સ્ટ પાછું આવતા શુક્રવારે જે અધૂરું રહ્યું છે આપ લો તો અમને બધાને આનંદ થશે 31 તારીખના. બરાબર? જો આપની અનુકૂળતા હોય ને આપ લઈ શકતા હો તો. કારણ કે જેમ કહે ને કે કોઈ પણ વાત હોય, વાર્તા ચાલતી હોય તો એનો નેક્સ્ટ એપિસોડ જ્યારે આવે અને આપણે પૂરું વૃત્તાંત સાંભળીએ ત્યારે આપણા આત્માને શાંતિ, મનને થતી હોય છે. તો આપ જો લઈ શકો તો 31 તારીખે હલો. હા, જો આપ લઈ શકતા હો તો 31 તારીખે નેક્સ્ટ આપણે પાછું રાખીએ માતાજી વિશે જ. હા, કોશિશ કરશું બેન આપણે. બરાબર.
ચોક્કસ. હા, હા હા સારું. હા, સારું ખૂબ ભલે. ખૂબ ધન્યવાદ આપનો. ખૂબ ખૂબ આભાર. શાંતિ બેન, પાઠ મારા લઈશું. મારા સદભાગ્ય બેન કે નહીં, માર્ગમાં અમારું ચાલી છે. સૌભાગ્ય છે. આપ જ્યારે આવો છો ત્યારે અમને બધાને ખૂબ જ ખરેખર સાંભળવાનો ખૂબ એક વિશેષ લાવો મળે છે ને માર્ગદર્શન પણ પ્રાપ્ત થાય છે. મિશન પ્રત્યેનો એક જે ભાવ વિકસિત થાય છે કે કઈ રીતનો ભાવ આપણે રાખવો જોઈએ, એ પણ તમારા પાસેથી અમને ઘણું બધું શીખવા મળે છે. ભાવ સાથે આજે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. આવતા 31 તારીખના પણ આપણે સાંભળીએ એ ભાવ સાથે શાંતિ પાઠ. ॐ द्युः शान्ति अन्तरिक्षध्वं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्ट सुशान्तिर्भवतु।